પ્રભુના વચનો તરફ આપણે ફરીએ અને પિત્તળનો પહેલો પત્ર જેનો અભ્યાસ આપણે કરી રહ્યા છે, ત્રીજો અધ્યાય અને એની 20 પિત્તળનો પહેલો પત્ર એનો ત્રીજો અધ્યાય 20મી કલમથી 22મી કલમ 232 નંબરનું પેજ. મારા બાઇબલ પ્રમાણે અથવા આપણા બધાના બાઇબલ પ્રમાણે પ્રાચીન સમયમાં એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને દેવ સહન કરીને ધીરજ રાખતા હતા અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા ત્યારે તેઓ અનાજ્ઞાંકિત હતા. એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્મનું પાણી જે શરીરનો મેલ દૂર કરવાથી નહીં પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે અને દેવની જમણી તરફ બેઠેલા છે. એને સાંભળવાને કાન છે તે સાંભળે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા આકાશવાસી પ્રેમાળ પરમેશ્વર પિતા, અમારા માલિક અને અમારા પ્રભુ, આ તમારા અદ્ભુત વચનોને સમજવા માટે તમે જો જ્ઞાન નહીં આપો તો અમારા માંથી કોઈનો ટપ્પો પડવાનો નથી. અને માટે પ્રભુ પરમેશ્વર પિતા, અમે માંગણી કરીએ છીએ પવિત્ર આત્મા દેવ એ આ અદ્ભુત અને ગૂઢ વાતોને સમજવા માટે તમે અમારી સાથે રહો અને અમને સમજણ પાડો. તમારા વધસ્તંભની પાછળ મને છુપાવો. જે બાબતો તમે બતાવવા માંગો છો એ પવિત્ર આત્મા દેવ તમે લોકોને બતાવો. અમારી પ્રાર્થના વલાતારના પરમેશ્વર પિતા તમારા જ નામમાં માંગીએ છીએ. મારે સાંભળો માન્ય કરો. આમેન. પિત્તળનો પહેલો પત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છે ત્યારે આપણે જાણીએ છીએ પ્રમાણે પિત્તળ આ પત્ર એના એશિયા માઇનરમાં વસતા ઘણા બધા શિષ્યો, પ્રભુને ઓળખનારા યહૂદી, ગ્રીક અને બીજી જાતિમાંથી ખ્રિસ્તી થયેલા, વિશ્વાસી થયેલા લોકોને લખેલો છે. આ પત્ર લખવામાં આવ્યો ત્યાં સુધી ઘણા બધા બીજા પ્રભુના સેવકોએ જુદી જુદી જગ્યા પર કામ કર્યું છે. નોટ ઓન્લી પિત્તર દ્વારા પણ ફિલિપ દ્વારા અને યોહાન દ્વારા અને પાઉલ દ્વારા અને તિમોથી અને બીજા કેટલા બધા પ્રભુના સેવકો જુદી જુદી જગ્યા પર કામ કરી રહ્યા હતા. અદ્ભુત વાત એ છે કે આ બધા જ સેવકોની જે મુખ્ય વાત છે એ સાબિત કરે છે કે પવિત્ર આત્મા દ્વારા આ વાત લખવામાં આવી છે. ઘણી બધી વાર આપણા વચનો વાંચીએ છીએ ત્યારે આપણને એમ લાગે કે પાઉલનું લખાણ અને પિત્તળનું લખાણ જુદું પડે છે, પણ જ્યારે એને પર અભ્યાસ કરીએ ત્યારે આપણને લાગે કે ના, they are all talking the same thing. અને ત્યારે આપણને એ વિશ્વાસ થાય છે, ત્યારે આપણને ખબર પડે છે કે આ લખનાર એ ભલે પિત્તર હોય કે પછી પાઉલ હોય કે યોહાન હોય, પણ એમને શીખવાડનાર is none other than the Holy Spirit himself. Without Holy Spirit, it is very, very unlikely that these people are talking, but these people are teaching the same thing. ઘણી બધી વાત એવી છે કે જે સમજવાની માટે અઘરી છે. જ્યારે ટુ બી ઓનેસ્ટ, જ્યારે આ બે કલમો મેં વાંચવાની શરૂઆત કરી ત્યારે મેં પ્રભુની પાસે બહુ જ માંગણી કરી કે પ્રભુ તમે આ ધીસ ઇઝ વેરી ટફ, ધીસ ઇઝ અ વેરી વેરી ડીપ થિયોલોજિકલ ટીચિંગ, અને એ વાતને સમજવા માટે અથવા મને પોતાને સમજવા માટે પ્રભુ તમે મદદ કરજો. અને પ્રભુએ અદ્ભુત શિક્ષણ પૂરું પાડ્યું અને મદદ કરી. સાથે મળીને આપણે એ સમજીએ. સૌથી પ્રથમ તો હું આ એક વાત તમારી આગળ કરવા માંગુ છું અને
કેન્ટકીમાં વિલિયમ્સટાઉન નામની જગ્યા છે કે જ્યાં નૂહના વહાણની રેપ્લિકા બનાવવામાં આવી છે. I know Jennifer and Milton, they been to that place. I'm talking about Noah's Ark. Oh yes, yeah. They've been to that place. I don't know who else. Anybody? Okay. But it's a very nice place. જગ્યા છે, બહુ સરસ જગ્યા છે. એકવાર જવા જેવી જગ્યા છે. એમ કે છે કે 510 એની જે સાઇઝ છે એ કહે છે કે 510 ફીટ જેટલું લાંબુ છે. 510 feet long, 51 feet high, and I forgot what was the width, but 330 ફૂટ થી 360 ફૂટ એ લાંબુ છે. અને 510 ફૂટ લાંબુ છે. અને એમ કહેવામાં આવે છે કે જે સોકર ફીલ્ડ હોય છે એ સોકર ફિલ્ડની જે સાઇઝ હોય છે 330 કે 340 ફૂટ હોય. એટલે વિચાર કરો તમે, આ તમારા ઇમેજિનેશનમાં મૂકું છું કે કેટલું લાંબુ, કેટલું મોટું એ વહાણ હશે. 510 ફૂટ લાંબુ. જે આપણું નોર્મલ સોકર ગ્રાઉન્ડ હોય છે એ પોલથી પોલ, એક ગોલથી બીજા ગોલ, એની લંબાઈ લગભગ 330 થી 340 ફીટ હોય છે. એની ઊંચાઈ કે 51 ફીટ છે. that makes him about 4 story high. એ જે વહાણ કેન્ટકીમાં બનાવવામાં આવ્યું છે કે છે કે રેપ્લિકા છે ઓરિજિનલ નૂહના વહાણની. એટલે આપણે માની શકીએ કે ઓરિજિનલ નૂહનું વહાણ જે હતું એ આટલું મોટું હશે. No wonder how he was able to fit in all those animals, 2 pairs, pair of animals from all kind of the world. And so it was like we can imagine કેટલું મોટું હશે. એમના માટેની સર્વ ઘાસચારો છે, એમના માટે ખાવાનું પીવાનું, whatever, everything he fit in those places. એટલે એ વહાણને જોવા જેવું છે, જેથી કરીને આપણને પણ એક વખત અનુભવ થાય કે કેવું છે, કેવું હશે નૂહનું વહાણ એ સમયમાં. મારો આજનો વિષય કે નૂહનું વહાણ નથી. નૂહનું વહાણના સંબંધમાં આપણે નાનપણથી શીખતા આવ્યા છે. નોઆઝ આર્ક, who built the ark? રાઈટ, નોઆને ગીત આપણે સાંભળીએ છીએ, ગાઈએ છીએ. બાળકો તો ગયા, પણ એ ગીતો આપણે સાંભળીએ છીએ. અને આખા બાઇબલમાં જુદી જુદી વખતે જુદા જુદા લોકોએ આ નૂહના વહાણની અથવા નૂહની વાત કરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની સુવાર્તામાં અને માર્કની લૂકની લખેલી સુવાર્તામાં આપણે વાંચીએ છીએ. એમણે કે નૂહની સાક્ષી વગર અથવા નૂહના ઉદાહરણ વગર બીજું કોઈ ઉદાહરણ મારી પાસે નથી. અને ઉદાહરણ શું હતું? 120 વર્ષ સુધી નૂહે શું કર્યો? ઉપદેશ કર્યો, પસ્તાવો કરો, કારણ કે શું આવી રહ્યો છે? જળ પ્રલય આવી રહ્યો છે, અને તમે પસ્તાવો કરો ને વહાણમાં આવી જાઓ. પરંતુ એ લોકોએ માન્યું નહીં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ જ મોટી સાક્ષી છે અથવા એ જ મોટી વાત છે. એ જ પ્રમાણે પિત્તર આ જગ્યા પર નૂહના વહાણની વાત કરે છે. હિબ્રુઓના પત્રોનો લેખક એ નૂહના વહાણની વાત કરે છે. શું છે આ જગ્યા પર પિત્તર કેમ નૂહના વહાણની વાત કરે છે? There are so many things. નૂહના વહાણની સાથે પાણી અને એનો ઉપયોગ પિત્તર આપણને એક વાત સમજાવવા માટે કરે છે. ને એ વાતની શરૂઆત આપણે ગયા અઠવાડિયે કરી અથવા ગયા સમય કરી, અને એ હતું 13મી કલમ. જે ભલું છે તેને જો તમે અનુસરનારા થયા તો તમારું ભૂંડું કરનાર કોણ? What is goodness? What is good? How I can become good? હું કઈ રીતે ભલું કરનાર બની શકું? હું કઈ રીતે સારો બની શકું? મીખાના પુસ્તકના 6ઠા અધ્યાયના 8મી કલમમાંથી આપણે જોયું હતું. એ કહે છે કે ન્યાયથી વર્તવું, કે જે પ્રભુ તારી પાસે બીજું શું માંગે? કે ન્યાયથી વર્તવું, દયા ભાવ રાખો અને તારા દેવની સાથે
નમ્રતાથી ચાલવું, એ સિવાય પ્રભુ તારી પાસે શું માંગે છે? રાઈટ, આપણે જોયું હતું કે ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો અને તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું. આ જગ્યા પર આપણે થોડા સ્લોલી ડીપ થિયોલોજીકલ વાતમાં જઈએ, પણ એ પહેલા 3 કે 4 બાબતો જોવા માંગીએ છીએ આ 2 કલમોના આધારે, કે જે 2 કલમોમાં પ્રભુનું વચન આપણને બતાવે છે. પહેલા કરી જે વાત છે કે પ્રભુની ધીરજ. 20મી કલમમાં શું કહે છે કે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને શું કહે છે, દેવ સહન કરીને ધીરજ રાખતા હતા. પિતરનો પત્ર, એનો બીજો પત્ર, એનો 3જો અધ્યાય 19મી કલમમાં પિતર ફરીથી એવી જ વાત કરે છે કે છે વિલંબનો જેવો અર્થ બધા લોકો કરે છે એ પ્રકારે પ્રભુ વિલંબ કરતા નથી. પણ શું કહે છે, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે શું રાખે છે? ધીરજ રાખે છે. Our God is a patient God. એ ધીરજ રાખનાર પરમેશ્વર છે. આખા જૂના કરારમાં તમે જુઓ, ઘણી બધી વાર આપણે જોઈએ છે ઇસ્રાયેલી પ્રજા શું કરે? પ્રભુના માર્ગ પર ચાલે, પછી પાછી આડા માર્ગે જતી રહે. શું આવે? કાં તો ન્યાયાધીશો આવે, કાં તો પ્રબોધકો આવે, એમને સમજાવે, એમને શીખવાડે કે તમે જે રસ્તે ચાલી રહ્યા છો ખોટો રસ્તો છે. પ્રભુ ઈચ્છતા તો નાશ કરી શક્યા હોત. ઘણી બધી પ્રજાઓ આસપાસ, ઇસ્રાયેલની આસપાસની ઘણી બધી પ્રજાઓ જે આજે અસ્તિત્વમાં નથી, કેમ? નાશ થઈ ગયો. પ્રભુ ઈચ્છા હોત તો કરી શક્યા હોત. એક સમય એવો હતો કે જ્યારે પ્રભુએ મૂસાને કહ્યું કે મને આ લોકોની આ જે કચકચ જે છે હું કંટાળી ગયો છું અને હું આખી પ્રજાનો નાશ કરીશ અને તારામાંથી હું પ્રજા ઉત્પન્ન કરીશ. અને મૂસાએ કહ્યું કે ના પ્રભુ, એવું નહીં. પણ એ સમયે પણ આપણે જોઈએ છે કે પ્રભુ શું કરે છે? ધીરજ રાખે છે પોતાની પ્રજાને માટે. કઈ રીતે આ મારા લોકો કે જે અલગ જતા રહ્યા છે, અવળે માર્ગે ગયા છે, એમને હું ફરીથી મારા માર્ગ પર કઈ રીતે લાવું? પ્રબોધકો મોકલે, ન્યાયાધીશો મોકલે, કઈક આપત્તિ આવે, કશું થાય, પ્રભુ એમને પાછા પોતાના પાસે બોલાવે. ઉડાવ દીકરો પાછો ફર્યો ત્યારે what he experienced his dad was patiently waiting at the door. એ કહે છે જ્યારે દૂરથી જોયું ત્યારે કહે છે એ પિતા શું કરે છે? સામે દોડે છે. That's our God. That's a picture of our heavenly Father. Our heavenly Father is very patient. એ ધીરજ રાખનાર પરમેશ્વર છે અને એ આપણા માટે અદ્ભુત બાબત છે. કારણ કે આપણે કોણ છે? આપણે પાપી છીએ, આપણે દુષ્ટતા કરીએ છીએ. દક્ષિણ સમય પ્રાર્થનામાં માંગ્યું કે અમે પ્રભુ ઘડીએ ને પડીએ પાપ કરીએ છીએ, ખોટું વિચારીએ છીએ, ખોટું કરીએ છીએ. આપણે પાપી લોકો છીએ. એટલા માટે પણ પ્રભુ શું કરે? ધીરજ રાખે. તમારા મારા માટે ધીરજ રાખે. આપણો નાશ એ કરતા નથી. એટલે આપણા પ્રભુ ધીરજ રાખનાર પરમેશ્વર છે. બીજી જે બાબત આપણે જોઈએ છીએ આ જગ્યા પર કે ડિસઓબિડિયન્ટ જનરેશન, અનાજ્ઞાનકિત લોકો. જે લોકો 20મી કલમમાં આપણે જોઈએ છે, આ નૂહે એમને કહ્યું કે જળ પ્રલય થવાનો છે, બચી જાઓ. પણ એ લોકો પોતાની મસ્તીમાં પ્રભુનું વચન કહે તો પરણતા હતા અને પરણાવતા હતા. તમે એ જીવ ખા પીને આનંદ કરે. એ પ્રકારના લોકો કોઈ પ્રભુની વાતને માનવા માટે તૈયાર નહોતા. They were not taking Noah's what you call word seriously. અને એવું આપણે આખા જૂના કરારમાં પણ જોઈએ છે, રાઈટ? પ્રબોધકો કે પ્રચાર કરે કે ભાઈ નાશ થવાનો છે. યર્મિયાના પુસ્તકમાં તમે વાંચો, યશાયાના પુસ્તકમાં તમે વાંચો, બીજા પ્રબોધકોના પુસ્તકમાં તમે વાંચો, નાશ આવવાનો છે.
પણ લોકો કે આઈ ડોન્ટ કેર. નો, બીકોઝ એવા બીજા લોકો, એવા જૂઠા પ્રબોધકો શેતાને ઉભા કર્યા હોય એ કે શાંતિ શાંતિ, બધે શાંતિ જ છે. તમે પ્રભુ કર્યા કરો, ચિંતા નહીં, તમારે જે કરવું હોય કરો, પણ રવિવારે ચર્ચમાં જજો કે પછી BHGCF ની મીટિંગમાં આવજો. ધેટ્સ ઇટ. અનાજ્ઞાનકિત જનરેશન, disobedient generation. અને અત્યારે પણ આપણે જોઈએ છીએ પ્રમાણે એવા લોકો છે ચારે બાજુ છે, રાઈટ, આપણી આસપાસ, કે જે લોકો પ્રભુની બીક અને ભય માં જીવવાની જગ્યા પર પોતાની ઈચ્છા પ્રમાણે જીવે છે. At the same time, there are people of God. ના સંબંધમાં આપણે વાંચીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક અને 6ઠો અધ્યાય જો તમે વાંચજો, એની છેલ્લી કલમમાં બહુ જ અજાબ જેવી સાક્ષી નૂહના સંબંધમાં લખવામાં આવી છે. પણ એક ન્યાયી વ્યક્તિ હતો, પ્રભુની બીક રાખનાર વ્યક્તિ હતો, અને આજના સમયમાં પણ, અને થ્રુઆઉટ જનરેશન, રાઈટ, આપણને એવા લોકો મળે છે. શું કહેવાય, એલિયાએ પ્રભુને કહ્યું કે પ્રભુ કોઈ બચ્યું નથી, હું એકલો જ રહું છું. પ્રભુએ શું કહ્યું, છાની માની બેસ, મેં તારા માટે, તને ખબર નહીં, 7,000 માણસો રાખ્યા છે કે જેમના ઘૂંટણ વાલની આગળ નમ્યા નથી. You think that you are the only one? No. I have my people. અને એ જ પ્રમાણે આજના સમયમાં પણ પ્રભુ એમના જે લોકો છે, વિશ્વાસીઓ છે, એમને રાખે છે. Every generation has his people, કે જેઓ ન્યાયથી વર્તે છે અને પ્રભુના માર્ગ પર ચાલે છે. નૂહના કાઇન્ડનેસ ની આપણે વાત કરીએ છીએ. પ્રભુ એને પસંદ કર્યો કે તું મહાન બનાય અને તારા દ્વારા હું બધાને બચાવીશ. એ પ્રભુની યોજના હતી, પણ કોઈએ એની વાત પર વિશ્વાસ કર્યો નહીં. 3 બાબતો આપણે જોઈ, રાઈટ. પ્રભુ શું છે, ધીરજ રાખે છે. There are people who are disobedient generation, and there are people who live the life of godly life. એવા લોકો છે. આ બધામાં પીટર શું વાત આપણને કરી રહ્યા છે? What is the deep theology? તમને મને થાય કે what is the deep theology? જે 20મી કલમમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે, એ કલમને એકચ્યુઅલી તમે ને હું આ રીતે મૂળ જે ગ્રીકનું જે ટ્રાન્સલેશન છે એ આ રીતે આપણે વાંચી શકીએ. અને એ પ્રમાણે વાંચાય કે પ્રાચીન સમયમાં, એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું, ત્યારે એવો, એટલે કોણ, બધા લોકો અનાજ્ઞાનકિત હતા અને પ્રભુ ધીરજ રાખતા હતા. દેવ સહન કરીને ધીરજ રાખતા હતા. અને વહાણમાં થોડા, એટલે 8 જણ શાનાથી બચી ગયા? પાણીથી બચી ગયા. અને આપણને જ્યારે આપણે આ વાંચીએ ને ત્યારે આપણે પાણીથી બચી ગયા, મતલબ પૂર આવ્યો ને બચી ગયા, રાઈટ, પૂરથી બચી ગયા. પણ જે ઓરિજિનલ જે ગ્રીક ભાષાનો જે શબ્દ છે, જે થી જે શબ્દ છે, થ્રુ, એ DIA, એના ઘણા બધા વર્ડ્સ આપણે ઇંગ્લિશમાં પણ જોઈએ છે. દાખલા તરીકે ડાયગ્નોસિસ, DIA, ડાયગ્નોસિસ, ડાયાગ્રામ, ડાયાફ્રામ, એવા ઘણા બધા શબ્દો છે, રાઈટ. ડાયામીટર આપણે બોલીએ છીએ. DIA, અને એનો અર્થ મૂળ ગ્રીક ભાષામાં થાય છે થ્રુ અથવા થ્રુઆઉટ, અપાર્ટ ઓર બિટવીન, એવો અર્થ એનો થાય છે. શા માટે આ શબ્દ પર ભાર આપવામાં આવે છે? ડાયગ્નોસિસનો આપણે વાત કરીએ, DIA મીન્સ થ્રુ, અને ગ્નોસિસ મીન્સ નો, નોલેજ. ડોક્ટર શું કરે? બ્લડ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું, એક્સરે નું રિઝલ્ટ આવ્યું, તમારી હિસ્ટ્રી શું છે, એ બધું ભેગું કરીને શું તૈયાર કરે? શું બનાવે? ડાયગ્નોસિસ. નોલેજ, through knowledge he is creating a diagnosis. અને એ જે થ્રુ શબ્દ છે, એ આ જગ્યા પર વપરાય છે. DIA, પાણી
થી બચી ગયા, થ્રુ વોટર. શા માટે આ વાત પર ભાર આપવામાં આવે છે? શા માટે આ વાત પર આટલો બધો ભાર આપવામાં આવે છે? કેમ? કારણ કે પ્રભુનું વચન એ પ્રમાણે શીખવે છે કે આ લોકો પાણીથી બચી ગયા, પણ પૂરના પાણીની વાત નથી. There are people who died અથવા who destroyed through water, but there were people who were saved through water. You understand what I'm saying? There are people who are disobedient, who died or destroyed through water. નહીં, કેટલું બધું પાણી આવ્યું અને બધાનો નાશ થયો. But there were people, how many? 8 people. Good thing you are listening. 8 people who were saved through water. જો એ પાણી ના આવ્યું હોત તો બધા નાશ થવાનો હતો. કેમ? કારણ કે પ્રભુનો કોપ એટલો બધો ભયંકર હતો. આખા જગતના એ વખતના લોકો શું હતા? અન્યાયી થઈ ગયેલા, અને એટલા માટે બધાનો નાશ થવાનો હતો. કદાચ નૂહ બચી જાત, પરંતુ એના જે કુટુંબના લોકો છે એમનો તો નાશ શક્ય જ હતો. પરંતુ બીકોઝ પ્રભુએ એ જળ પ્રલય મોકલ્યો અને એ પાણીના કારણે એ પાણીથી 8 વ્યક્તિઓનો બચાવ થયો. અને એ જ પિત્તર એ વાતને આપણી આગળ રજૂ કરે છે, જે પ્રમાણે પાણી દ્વારા બચાવ થયો છે એ જ પ્રમાણે આ પૃથ્વી પર 21મી કલમમાં પિત્તર એમ કહે છે, બાપ્તિસ્માના પાણીથી બચાવ થાય છે. 21મી કલમમાં શું કહે છે? એ જ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, રાઈટ? અને એટલા માટે પિત્તર આ જગ્યા પર આ વાત વાપરે છે, કારણ કે એ જમાનામાં એ વખતે બાપ્તિસ્માનું ઘણું બધી વાતો થતી હતી. તમે લોકો ખ્રિસ્તી બન્યા? તો કે હા બન્યા. બાપ્તિસ્મા પામ્યા? તો કે ના, નહીં પામ્યા. ઓહ, બાપ્તિસ્મા નહીં પામ્યા, ચલો બાપ્તિસ્મા આપો. બીજા લોકો શું કહે? તમે કોણ બાપ્તિસ્મા પામ્યા? યોહાનનું બાપ્તિસ્મા પામ્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા પામ્યા? વળી પાછા બીજા લોકો આવીને શું કહે? ઓહ, તમને કોણે બાપ્તિસ્મા આપ્યું? પાઉલે આપ્યું કે કેફાએ આપ્યું, પિત્તરે આપ્યું? કે ના, અમે તો બારનાબાસે આપ્યું. ઓહ, તો બરોબર ના કહેવાય. અમે તો પિત્તરના હાથે બાપ્તિસ્મા પામ્યા. જાતની વાતો. અને આપણા જમાનામાં પણ એવું જ નથી શું? બાપ્તિસ્માની વાત. તમે ડૂબકીનું બાપ્તિસ્મા આપ્યું? ના, અમને તો નાના હતા ને માથે પાણી મૂકી દીધું બાપ્તિસ્મામાં. એ બરોબર ના કહેવાય. જાતની વાતો. બાપ્તિસ્માનું પાણી, રાઈટ? અને ઘણી બધી વાર, એટલા માટે આ ધીસ ઇઝ ઓફ ટોપિક, પણ ઘણી બધી વાર આ જે બાબતો હોય છે ને, નિયમ બનાવી દેવામાં આવે છે, રાઈટ? મંડળીઓમાં હોય કે બધી જગ્યા પર, કે જો તમે બાપ્તિસ્મા પામ્યા નહીં તો બરાબર નહીં. બાપ્તિસ્માનો શું કહેવાય, જે સંસ્કાર છે એ પવિત્ર સંસ્કાર કહેવાય, આપણે બરાબર માનીએ. અને પણ ઘણી બધી વાર મંડળીઓ એનો ઉપયોગ એને મારી મંડળી આટલા બાપ્તિસ્મા આપ્યા કે પછી અમે આટલા બાપ્તિસ્મા આપ્યા એને માટે કરે છે. પ્રભુના લોકો અથવા લોકો પ્રભુમાં ઉમેરાયા એને માટે નહીં, પણ બીકોઝ અમે આટલા બધા બાપ્તિસ્મા આપી દીધા એ રીતે કરવામાં આવે છે. નિયમ બનાવી દેવા. દાન આપવું જોઈએ, ચોક્કસ દાન આપવું જોઈએ. નિયમ બનાવી દીધો, ના દાન આપવાનું બધાએ. તમારા ઘરે કારભારી આવે કે વોટેવર આવે, દાન આપવાનું. અને હવે તો દશાંશ આપવાનું. અને એથી વિશેષ તો આગળ વધી ગયું કે દશાંશ તમારા લોકો ચર્ચમાં જ આપવા. આવું તો કયા લોકોએ શીખવાડ્યું? પ્રભુના વચનમાં શું એ વાત લખવામાં આવી છે? ના. I don't know why people are teaching so many wrong messages, false teaching. પ્રભુના બાઇબલ વાંચવાનું નિયમ બનાવી દીધો. બાઇબલ
વાંચવાનું. પછી ભલે તમે ઉભા થઈને સવારે ઉભા થઈને 5 કલાક વાંચીને જતા રહો, બપોરે બી ઈવન તમને પૂછવામાં આવે તમે શું વાંચ્યું તો તમને ખબર ના હોય, તો એ બાઇબલ વાંચવાનો શું અર્થ? But if you are reading the word of God, even with one verse, પણ એ બાઇબલની કલમ જો તમારી સાથે વાત કરે, તમને શીખવાડે, એ પ્રભુના વચનો પવિત્ર આત્મા દેવ તમારી સાથે શીખવાડે, તો that is more important. તમે પછી આખા બાઇબલ વાંચી દો, એટલા બધા જાતની વાતો ઘણી બધી વાર જોવા મળે. 40 દિવસના ઉપવાસ ને એ વખતે આખું બાઇબલ વાંચી દેવાની સ્પર્ધાઓ થાય છે. જાતની વાતો, નિયમ બને. એના કરતા હું એ ઈચ્છું છું, પ્રભુનું વચન પણ એ શીખવાડે છે કે આત્માથી એ વાતોને કરવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે, જો તમે વાંચ્યું ના હોય તો માથીની સુવાર્તાનો 26મો અધ્યાય વાંચજો. શાસ્ત્રીઓ અને ફરોશીઓને બરોબર આડે હાથે લીધા છે. ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમે ઘોડેલી ખબર જેવા છો, તમે આંધળાને શું કહેવાય દોરનારના લોકો જેવા છો. તમે કેટલી બધી વાત લખવામાં આવી છે કે જે દશાંશ તમે આપો છો, ફુદીનાનો દશાંશ આપો, આનો આપો છો, પણ પ્રભુનું વચન શું કહે છે કે દયાભાવ હું ચાહું છું, આજ્ઞા પાલન હું ચાહું છું. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારે પેલાને પડતા નહીં મૂકવાના, દશાંશ આપવાનું, ચોક્કસ આપવાનું, પણ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? આજ્ઞા પાલન. તમે પ્રભુની આજ્ઞાઓ પાળો, એ પ્રભુ ઈચ્છે છે. બાકી એવા લોકો તો છે કે જે લોકો ચર્ચમાં જાય છે, બાપ્તિસ્મા લે છે, ગીતો ગાય છે, બધું જ કરે છે, પણ છેલ્લા દિવસે પ્રભુની પાસે જશે ને પ્રભુ કહેશે, હું તમને get out of here, I don't know you. એ લોકો કહેશે, પ્રભુ મેં આખી જિંદગી તારાને મેં ઉપદેશ કર્યો, ભૂતોને કાઢ્યા, સાજા કર્યા. પ્રભુ કહેશે, I don't know you. બપોરે એ વાત વિશે વિચાર કરતો ત્યારે મને સરસ દ્રષ્ટાંત વાત યાદ આવી. એક ઘરમાં આખું કુટુંબ સાથે બેસીને જમે છે. જુવાન છોકરો છે, એ જુવાન છોકરાનો ભાઈબંધ એના ઘરે આવે છે. એક દિવસ આવે છે તો કે ભાઈ શું કરવા તે ખાધું? તો કે ના. તો કે એક કામ કર, અમે જમવા બેસીએ, તું બેસી જ જમવા. તો કે ના અંકલ આંટી, હું ઘરેથી જમીને આવ્યો છું, કે હું ઘરે જઈને જમીશ. તો કે ના બેસી જા ને, કશું વાંધો નહીં. બેસાડે છે, જમવા માટે બેસાડે. એક દિવસ થયો, ધીરે ધીરે દોસ્તી વધતી ગઈ. પછી તો એ ભાઈબંધ ઘરમાં આવે, દરવાજો ખોલીને પોતે જ આવી જાય ને, જ્યાં જમવાનું હોય ત્યાં પોતે બેસી જાય ને, કામમાં મદદ કરે ને, બધું જ કરે. એના પપ્પા એને પેલા જે ભાઈબંધના પપ્પા પેલા ભાઈબંધને શીખવાડે કે ભાઈ તારે આ પ્રમાણે રહેવાનું, પણ એ છોકરો તો બીજા કુટુંબનો છોકરો હતો ને, એટલા માટે એ પેલા જે કે માનવાનું ના, કારણ કે એને એનું ફેમિલી હતું, એની રીતે એ જીવતો હતો. જ્યારે એક વખત એવો આવ્યો કે જ્યારે એ ઘરે આવીને પેલા પિતાને કહે છે કે ભાઈ તમારા હિસ્સામાંથી મને પણ હિસ્સો આપજો, તમારી મિલકતમાંથી. તમને શું લાગે? એ ઘરમાં બેસીને ખાય છે, પીવે છે, ઘરમાં બધા કામકાજમાં હેલ્પ કરે છે, એટલા માટે પિતા એને એની મિલકતનો હિસ્સો આપશે? ના આપે. કેમ ના આપે? કારણ કે ભલે એ બધું કરતો, પરંતુ એ જે કહે છે એ પ્રમાણે ચાલે છે ના નથી ચાલતો. એમનો છોકરો છે ના નથી એમનો છોકરો. એ જ પ્રમાણે માણસો ગમે તેટલી ધાર્મિક પ્રવૃત્તિઓ કર્યા કરે, પરંતુ જો તમે આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે ચાલતા નથી, તો પ્રભુ છેલ્લા દિવસે તમને પણ એ જ કહેવાના છે, આઈ ડોન્ટ નો યુ. હું તમને ઓળખતો નથી. નૂહના ઉદાહરણ પર પાછા આવીએ. બાપ્તિસ્માની જે વાત કરવામાં આવી છે, પિતર શું કહે છે 22મી કલમમાં?
એ બાપ્તિસ્મા એવું નથી કે આપણે કોઈને ડૂબકી મારીને નહીં લીધું. એ નવાની વાત નથી, પણ એના કરતા કંઈક વિશેષ છે. પિતર એમ કહે છે કે તમને શું લાગે છે, પાણીથી નૂહની સાથેના ટોટલ 8 વ્યક્તિઓનો બચાવ થયો, 7 people પ્લસ નૂહની સાથે આપણે 8 વ્યક્તિઓને ગણીએ, એમનો બચાવ થયો શાના લીધે થયો? પાણીથી બચાવ થયો, બરોબર છે, એ લોકો બધા બચી ગયા, બરોબર છે, પણ શાના લીધે ખરેખર બચ્યા? વોટ ડુ યુ થિંક? પહેલી વાત છે, એ લોકો બચ્યા હતા, એ લોકો પ્રભુની કૃપાને લીધે બચ્યા. નૂહ ભલે ન્યાયી માણસ હતો, પણ પ્રભુ જે ન્યાયપણું માંગે છે એનાથી એના કુટુંબના લોકો તો દૂર જ હતા. બચી શક્યા હોત ના. શાના લીધે બચ્યા? નૂહે પ્રભુની કહેલી વાતને માની, રાઈટ? નૂહને કહ્યું પ્રભુએ કે હું જળ પ્રલય લાવીશ, તું આટલું માપનું એક વહાણ બનાય અને એમાં આટલા લોકોને લઈ આય. અને છેલ્લી કલમમાં કહે છે નૂહે એ જ પ્રમાણે કર્યું જે પ્રભુએ એને કહ્યું હતું, એ પ્રમાણે એને કહ્યું. એ પહેલા કદી જળ પ્રલય આવેલો? નૂહ પહેલા કદી વાંચ્યું છે તમે કે જળ પ્રલય આવ્યો? ના. એ પહેલા કદી આ ફાટેલું પ્રભુના વચનમાં લખ્યું છે? ના. એ પહેલા કદી પૂર આવેલું એવી કોઈ વાત આપણે જાણતા નથી. પણ તે છતાં પણ નૂહે એ વાત માની. શાનાથી માની? વિશ્વાસથી માની. પ્રભુએ મને કહ્યું છે કે આ પ્રમાણનું આટલું, આ કહ્યું એ પ્રમાણ 510 ફૂટ લાંબુ. વિચાર કરો, આખું ફૂટબોલ ગ્રાઉન્ડ એના કરતા મોટું વહાણ બનાવવાનું કે કઈ નાની સુની વાત? 120 વર્ષ લાગ્યા. પણ વિશ્વાસથી પ્રભુએ જે વાત એને કહી એને માની. અને ત્રીજી વસ્તુ, આજ્ઞા પાલન. બીજા બધા જ લોકોએ વિશ્વાસ કર્યો નૂહની વાત પર? ના. જો વિશ્વાસ કર્યો હોત તો એ લોકો પણ નૂહની સાથે વહાણ બનાવવાના માટે આવત. નૂહના દીકરાઓ અને એમના જે વાઇફ ને બધા કુટુંબના લોકો હતા, એમણે શું કર્યું? એ વાત પર વિશ્વાસ કર્યો અને નૂહની સાથે એ લોકો જોડાયા. તમને શું લાગે છે? પિતર એમ કહે છે, તમને શું લાગે છે એમનો બચાવ પાણીથી થયો? હા, ચોક્કસ પાણીથી થયો. પણ what was more important behind that? How Noah was saved? Noah was saved by the grace of God. Noah was saved by the faith of the word of God. And Noah was saved because he acted upon his faith. એ વાતને પિતર બાપ્તિસ્મા સાથે જોડે છે. પિતર એમ કહે છે કે બાપ્તિસ્મનું પાણી જે શરીરનો મેલ દૂર કરવાથી નહીં, એ નાવાની વાત નથી, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી, ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણીથી, પ્રભુ હું પાપી છું, મને માફ કરો, મને શુદ્ધ કરો, મને પવિત્ર કરો. ક્યાંથી શુદ્ધતા મળે છે? Who give you that righteousness? પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં એ શુદ્ધતા મળે છે. I am saved because of the blood of Jesus Christ. નાના છો લોહીમાં, એ લોહીથી શુદ્ધતા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત જે એ કાલ્વરીની ટેકરી પર વહેવડાવવામાં આવ્યું, એના દ્વારા શુદ્ધતા મળે છે. એટલા માટે હું કબૂલ કરું છું કે પ્રભુ હું પાપી છું. I am a sinner. I want to be clean. હું શુદ્ધ થવા માંગુ છું. તમે મને શુદ્ધ કરો. શુદ્ધ હૃદયની માંગણીથી પહેલી જે વાત થાય છે એ શું થાય છે? શુદ્ધ હૃદયની માંગણી. બાપ્તિસ્મા પામી લીધું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પ્રભુની આગળ એ શુદ્ધ હૃદયની માંગણી કરો. અધરવાઇઝ there is no redemption. એ છેલ્લે દિવસે પ્રભુ તમને કહેશે કે get out, I don't know you.
તમે રિચ્યુઅલ્સ કરી છે, પરંતુ તમે શુદ્ધ હૃદયની માંગણી પ્રભુ પાસે કરી છે. બીજી વાત, ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે તમને તારે છે. The resurrection of Jesus Christ. You know why it is important? પાઉલ પ્રેરિત કહે છે કે જો પ્રભુનું પુનરુત્થાન થયું નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે, અમારો વિશ્વાસ વ્યર્થ છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન નથી તો હું ને તમે ને આ બધા જે મિશનરીઓ સહન કરે છે શાના માટે? આ પૃથ્વી પર બધા મરી જશું. તો એવું બીજાની આગળ હું ખ્રિસ્તી કરવાનું શું અર્થ? કારણ કે હું મરી જવાનો છું, બધા મરી ગયા, હું મરી જવાનો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા એમ બધા મરી જશે. આ પૃથ્વી પરના બધા લોકો મરી ગયા એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા, બધા લોકો મરી જશે. શું અર્થ? શું મને મળવાનું છે? બધા લોકો એમ કહેશે કે આ ખ્રિસ્તી છે કે વિશ્વાસી, ખરો વિશ્વાસી છે કે બીજું? Is there any reward? What we are getting? પાઉલ પ્રેરિત કહે છે અમે સાવજોની સામે લડીએ છીએ, દરરોજ અમે મરણ પામવાના માટે અમે આગળ વધીએ છીએ. Why? આખી દુનિયાભરમાં અત્યારે એટલું બધી સતાવણી છે. ઇવન આપણા ભારતમાં 10મા નંબર પર હતો અત્યાર સુધી persecutionમાં. Now it is at number 3. Every single day there are instances of a persecution. શા માટે? Not only India, Muslim countries in જો, communist countries માં જો. શા માટે? ઇવન ગમે તેવા સ્વતંત્ર અમેરિકા જેવા દેશમાં પણ વિશ્વાસી વ્યક્તિ તરીકે ઘણી બધી વાર લોકોને ઠઠ્ઠા મસ્કરી સહન કરવા પડે છે, લોકોને સાંભળવું પડે છે. આ બહુ મોડર્ન ના જોયો હોય તો ખ્રિસ્તી લોકો ગાળો બોલી જાય છે, લોકો આંગળીઓ બતાવી જાય છે, પણ તમે સામે ગાળો બોલો છો? ના. જ્યારે તમે સામે આંગળી બતાવો છો? ના. કેમ? કારણ કે હું કોણ છું? વિશ્વાસી છું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો ઉઠ્યા નથી તો મારા આવો સહન કરવાનો શું અર્થ? વોટ ઇઝ ધ રિવોર્ડ? જો એવું હોત તો બધા મિશનરીઓના બંગલા હોત. જો પ્રભુ એવું કહ્યું હોત કે ભાઈ તમે સહન કરો છો, હું તમને બહુ જ આશીર્વાદ આપી દઈશ, તો ત્યાં પૃથ્વી પરના બધા કદાચ વિશ્વાસી હોત. કેમ? કારણ કે બંગલા થઈ જવાના, પ્રભુ આશીર્વાદ કરવાના હતા. નહીં, આ ઘણા બધા અત્યારના કહેવાતા જે ફોલ્સ ટીચર છે એવું કહે છે, ઓ તમારે કે રાતોરાત તમે ધનવાન થઈ જશો. ઘણા બધા ફેસબુકમાં મને ઘણી વાર શું આ પેલા શું કહેવાય ડોલરના પેલા આપણા શું કહેવાય ચેર જેવો ને એટલી ઊંચાઈ પર એ લોકો ડોલર બધું ગોઠવે અને એની પર બેસાડે કે આજ રાત્રે તમે આવા ધનવાન થશો, પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. એટલે ભાઈ કઈ બાઇબલમાં એવું લખ્યું છે? Why you are teaching this false teaching? પણ શું મને મળે? What is my reward? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સહન કરવા પાછળનું. પણ પાઉલ પ્રેરિત કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. He is the first fruit of those people who is going to get who will be alive again. એ તમારો અને મારો રિવોર્ડ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જો પુનરુત્થાન થયું છે તો મારો વિશ્વાસ છે કે મારું પણ પુનરુત્થાન, કારણ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું માટે મારું પણ પુનરુત્થાન થવાનું છે. અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે 23-22મી કલમમાં કહે છે કે પુનરુત્થાન પામીને શું કર્યું એમણે? કે દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો ક્યાં ગયા છે? આકાશમાં ગયા છે અને દેવ પિતાના જમણે હાથે બિરાજમાન છે. That is my reward. When I die, I will go to heaven with Jesus. That's my reward. અને શાના માટે? અનંત જીવનને માટે. There is no more death, no more pain, no more sorrow, no more suffering. હે મરણ, તારો ડંખ ક્યાં?
જતો રહ્યો. અને એટલા માટે આજે જો મારે સહન કરવાનું આવે છે, જે બધા મિશનરીઓ સહન કરે છે, વિશ્વાસી લોકો સહન કરે, that is their reward. વાલો, that is the reward. અને એટલા માટે તમે પણ સહન કરો. ભલે લોકો ઠઠ્ઠા મસ્કરી કરી જાય, ભલે લોકો આંગળી બતાવી જાય, તમે યોગ્ય સ્પીડ પર જતા હોય, તમને કોઈ કટ મારીને જાય ને પછી આંગળી બતાવે, ભલે બતાવે, તમારા સામે આંગળી બતાવવાની જરૂર નથી. તમને કોઈ ગાળ બોલે તો સામે ગાળ બોલવાની જરૂર નથી. કેમ? કારણ કે your reward is in heaven, is yet to come. આ પૃથ્વી પર આખી જિંદગી મેં તો એટલા બધા લોકોને જોયા છે, પ્રભુની બીકમાં અને જીવ ભયમાં રહેનારા લોકો આખી જિંદગી, પણ વૃદ્ધાવસ્થામાં બિચારાને કેટલું સહન કરવું પડે. Is there a reward that God gives? No. Their reward is in heaven. અનંત જીવનને માટે કોઈ પેન નથી, કોઈ દર્દ નથી, કોઈ પીડા નથી, કોઈ શ્વાસની તકલીફ નથી. પ્રેઝ ધ લોર્ડ. કોઈ ઘૂંટણની તકલીફ નથી. પ્રેઝ ધ લોર્ડ. સ્માર્ટ વોચ પહેરી ફરવાની જરૂર નથી. બ્લડ પ્રેશરની કોઈ ચિંતા નથી. કોલેસ્ટ્રોલની કોઈ ચિંતા નથી. My heart will beat exactly what God wants. Tachycardia, no problem. આકાશના રાજ્યમાં મને એ રિવોર્ડ છે. વાલો, પિત્તર એમ કહે છે કે બાપ્તિસ્મનું પાણી શરીરનો મેલ દૂર કરી શકે છે, પણ ખરા અર્થમાં તમારે અને મારે જે તારણની વાત કરવામાં આવી છે એ તારણ આ છે. ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માંગણી કરો. પ્રભુ, પાપી છું, તમારા રક્ત સિવાય મારો ઉદ્ધાર નથી. એ ઇમ્પોર્ટન્ટ છે. તમે બાપ્તિસ્મા પામ્યા છો, સારી વસ્તુ છે. પણ મને મોટા ભાગના લોકો નાનપણમાં બાપ્તિસ્મા પામ્યા હશે. વિચાર કરો, એવા આદિવાસી વિસ્તારો, એવા લોકો કે જ્યાં કોઈ ઉપદેશક નથી, કોઈ સેવક નથી, એ પ્રભુને સ્વીકારે છે, કોણ એનું બાપ્તિસ્મા આપવા જવાનું છે? તમારી અને મારી પાસે એ સગવડ છે, સારી વસ્તુ છે બાપ્તિસ્મા. ઇટ ઇઝ અ ગુડ થિંગ. કેમ? કારણ કે એના દ્વારા હું પ્રોફેસ કરું છું, હું બધાને જણાવું છું કે હું પ્રભુનો બાળક છું અને હવે મારામાં કોણ છે? હું પ્રભુ પરના વિશ્વાસ દ્વારા હું પ્રભુનો બાળક બન્યો છું. એ મારી સાક્ષી હું આપું છું, જગતની આગળ જાહેર કરું છું કે હું હવે વિશ્વાસી વ્યક્તિ છું. ખ્રિસ્તી નહીં, પણ વિશ્વાસી વ્યક્તિ છું. એ હું જાહેર કરું છું. સારી વસ્તુ છે. પણ what is behind that baptism, that is more important. એટલા માટે જેમ પાણીથી નૂહનો અને એના કુટુંબનો બચાવ થયો, એ પ્રમાણે પાણીથી તમારો અને મારો બચાવ શક્ય બને છે ત્યારે કે જ્યારે એ ત્રણ વસ્તુ તમારા અને મારામાં પણ હોય. તમારો બચાવ અને મારો બચાવ કેવી રીતે થાય છે? It is because of the grace of God. આપણે શું યહૂદીઓ છે? શું આપણે પવિત્ર વંશમાંના છે? ના, આપણે તો ગમે તેવા વંશના છે. ઇઝરાયલથી હજારો કિલોમીટર દૂર, માઇલો દૂર ઇન્ડિયામાં વસતા હતા અને હવે અમેરિકામાં વસીએ છીએ. આપણો કઈ રીતે બચાવ શક્ય બને? પણ બીકોઝ ઓફ ધ ગ્રેસ ઓફ ગોડ, પ્રભુની કૃપાને કારણે તમને મને એ કૃપા પ્રાપ્ત થઈ. શું કર્યું આપણે? પ્રભુની એ વાતને શું કર્યું? વિશ્વાસ કર્યો. શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા છે? ના. શું આપણે સ્વર્ગને જોયું છે? ના. પણ આપણે શું કર્યું? જેમ નૂહે પ્રભુની વાણી સાંભળી અને શું બનાવ્યું? વહાણ બનાવ્યું. એમ જ તમે ને હું પણ પ્રભુની વાણીને, પ્રભુના સેવકોની વાણીને, પ્રભુના વચનોની વાણીને આપણે શું કરીએ છીએ? વિશ્વાસથી સ્વીકાર કરીએ છીએ કે હા પ્રભુ, તમે મારા માટે આ પૃથ્વી પર આવ્યા, તમારા રક્ત દ્વારા મારો ઉદ્ધાર છે અને આકાશના રાજ્યમાં મને અનંત કાળનું જીવન છે.
અને ત્રીજી વસ્તુ, નૂહે શું કર્યું? વહાણ બનાવ્યું. એ બેસી રહ્યો, ઓ બચાવ, બધાનો બચાવ થશે, ક્યારે થશે, જળ પ્રલય આવવાનો, જળ પ્રલય, બસ ફક્ત એને એવું બોલ્યા કરે. ના, પ્રભુએ એને જે કહ્યું એ પ્રમાણે એને શું કર્યું? વહાણ બનાવ્યું. તમે ને હું જો પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તો ત્રીજી બાબત, આજ્ઞા પાલન, પ્રભુના વચનનું જે શિક્ષણ છે એ પ્રમાણે ચાલવાનું, એ પ્રમાણે ચાલવાનું, એ ઇમ્પોર્ટન્ટ છે. એના દ્વારા ઉદ્ધાર છે, એના દ્વારા જીવન છે. સોલા ગ્રાતા means grace alone. એફએસસી નો પત્ર અને બીજો અધ્યાય 8મી કલમમાં કહે છે, પણ કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામેલા છો, એ તમારાથી નથી, એ તો કોનું દાન છે? દેવનું દાન છે. If you have heard the name of Jesus in your life, that is because it is a gift from God. દુનિયાના કેટલા બધા લોકો એવા છે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતને સાંભળી નથી. તમે સાંભળી છે આજે બધાઓ, તો that is the gift of God તમારા માટે. વિશ્વાસ કરો પ્રભુ પર, એ પ્રભુની કૃપાને તમે સ્વીકારો અને પ્રભુમાં તારણ પામો. પિત્તરના પત્રમાં એ જ વાક્ય છે, જેમ નૂહનો બચાવ થયો એ જ પ્રમાણે પાણીથી, બાપ્તિસ્મના પાણીથી તમારો અને મારો બચાવ થાય છે. કઈ રીતે થાય છે? તમે પ્રભુની આગળ શુદ્ધ હૃદયની માંગણી કરો છો, પ્રભુ હું પાપી છું, મને શુદ્ધ કરો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને કારણે તમારો અને મારો બચાવ થાય છે. પ્રભુ આ વાતોને સમજવાના માટે તમારી અને મારી મદદ કરે. પ્રાર્થના કરીએ. અમારા કૃપાળુ પરમેશ્વર પિતા, તમે અદ્ભુત અને અજાયબ પરમેશ્વર, અમારી મદદ કરનાર પરમેશ્વર, અમને સમજાવનાર પરમેશ્વર, અને એથી ઉત્તમ પ્રભુ પરમેશ્વર, અમે તમારી આગળ આવ્યા છે ત્યારે આ સમય એ તમારી કૃપા કે જે અમારા પર પુષ્કળ થઈ, કે અમે એ તમારી દયા, તમારી માફી અને અમે પ્રાપ્ત કરી શકીએ. બાકી અમે તો કોણ કે અમે તમને પ્રાપ્ત કરીએ? તમારી કૃપા અમારા પર પ્રાપ્ત થાય. અને કૃપામાં પ્રભુ પરમેશ્વર પિતા, આજે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે અમારો સ્વીકાર કરો. આજે શું કોઈ એવી વ્યક્તિ છે અહીંયા બેઠેલી વ્યક્તિઓમાંથી અથવા ઓનલાઈન જેઓ જોઈ રહ્યા છે તેઓ વ્યક્તિઓમાંથી એવી કોઈ વ્યક્તિ છે કે જેઓ આજે પ્રભુને, ભલે તમે બાપ્તિસ્મા પામ્યા છો, પણ ખરા અર્થમાં તમે તારણ પામવા માંગો છો, તો પિત્તર જે પ્રમાણે વાત કરે છે પ્રમાણે આજે તમે એ પ્રભુની આગળ તમારા હૃદયની શુદ્ધિકરણ માટે તમે પ્રાર્થના કરો. તમે પ્રાર્થના કરો કે પ્રભુ તમે મને શુદ્ધ કરો. તમે પ્રાર્થના કરો કે પ્રભુ એ શુદ્ધિકરણ દ્વારા હું તમારો બાળક બનવા માંગુ છું, તમારી બાળકી બનવા માંગુ છું. તમે પ્રાર્થના કરો કે શુદ્ધિકરણ પામીને જેમ તમારું પુનરુત્થાન થયું એ પ્રમાણે મારું પણ પુનરુત્થાન થાય, અને આકાશના રાજ્યમાં હું સદા સર્વકાળ તમારી સાથે રહું એવું ઈચ્છું છું. તમે એવી પ્રાર્થના કરો કે પ્રભુ જે પ્રમાણે તમે ચાલ્યા એ પ્રમાણે હું ચાલવા માંગુ છું. તમે એવી પ્રાર્થના કરો કે પ્રભુ જે તમે શીખ્યું એ પ્રમાણે હું જીવન જીવવા માંગુ છું. જેટલા જેટલા વ્યક્તિઓ એવી પ્રાર્થના કરી છે બધાનો તમે સ્વીકાર કરજો. આજે આકાશના રાજ્યમાં જે મહા મોટો આનંદ તમારા પરના વિશ્વાસ દ્વારા
એ વિશ્વાસી વ્યક્તિને તમે તમારા માર્ગમાં લીધી છે, એના દ્વારા થયો છે. એના માટે પ્રભુ અમે તમારો જ આભાર માનીએ છીએ. તમારા માર્ગ પર ચાલવાને માટે, તમારા વચનોમાંથી શીખવાને માટે, અને તમારા ઈચ્છા પ્રમાણે અમારા જીવનને આગળ વધારવા માટે તમે અમારી મદદ કરો. અમારી પ્રાર્થના વાલા તારના પરમેશ્વર પિતા તમારા નામમાં માંગીએ છીએ. મારે સાંભળો અને માન્ય